ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીત્યા બાદ સતત એ લોકોની વચ્ચે રહી રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ પહેલી વખત ધારાસભ્ય બનતાની સાથે જ જિલ્લાની સંકલન સમિતિની બેઠકની અંદર હાજરી આપી અને બેઠકની અંદર હાજરી આપ્યા બાદ તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી એક સવાલ એ લોકોને પૂછ્યો અને સવાલ એ દૂધને લઈને હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદરથી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળની અંદર અનેક વખત અનેક મુદ્દાઓને લઈને સવાલ ઉઠાવ્યા છે। જો કે થોડા દિવસ પહેલા જ તેમણે જૂનાગઢની અંદરથી સાવજ ડેરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા કે સાવજ ડેરીનું દૂધ પીતાની સાથે જ કેટલાક લોકોને કેન્સર થયું છે। જો કે આ મામલે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ તેની સામે ગંભીર આરોપો અને આક્ષેપો પણ લગાવ્યા હતા અને કહ્યું હતું કે સાવજના ચાળા રહેવા દે છે। જો કે હવે ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી છે અને લોકોને અભિપ્રાય માંગ્યા છે, લોકો પાસેથી જવાબ માંગ્યા છે કે તમને આ વાતની જાણ છે ખરા? ગોપાલ ઇટાલિયાએ શું કઈ પોસ્ટ કરી છે તેની વાત કરીએ। ગોપાલ ઇટાલિયાના ફેસબુકના માધ્યમથી તેને પોસ્ટ કરી છે અને તેને લખ્યું છે કે ગુજરાતની અનેક મોટી ડેરીઓમાં ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કેમિકલવાળું કરોડો લીટર નકલી દૂધ ભરવામાં આવે છે। આ વાત બાબતે તમારો શું અભિપ્રાય છે? ડેરીમાં ભરવામાં આવતા કેમિકલવાળા નકલી દૂધ બાબતે તમારી પાસે શું શું જાણકારી છે? આ માહિતી ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પાસે માંગી। હવે લોકોએ પણ ગોપાલ ઇટાલિયાને માહિતી આપી રહ્યા હતા કે જેમાં અમે જ્યારે આખી આ વાત સમજી રહ્યા છીએ દરમિયાન 628 જેટલી કમેન્ટ્સ એ આવી છે અને 246 જેટલા લોકોએ આ વાતને સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરી છે અને 3600 જેટલા લોકો જે છે કે તેમને આ વાતને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો અભિપ્રાય કમેન્ટ ના આપ્યો હોય અથવા લાઇક કર્યો, આ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। જેમાં એક ભાઈ છે તેને કમેન્ટ કરીને લખ્યું છે કે સર્વોત્તમ ડેરી સિહોરમાં હું કામ કરું છું। ભાવનગરના સિહોરની વાત કરવામાં આવી છે અને સર્વોત્તમ ડેરીની પણ વાત કરવામાં આવી છે કે જેમાં હું કામ કરું છું। ત્યાં 370 રૂપિયામાં 10 કલાક કામ કરાવે છે અને ત્યાંના ચેરમેન મહેન્દ્ર પનોત છે તે પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપમાં રહી ચૂકેલ છે અને પાવડર નાખીને દૂધ બનાવવામાં આવે છે। ગોપાલ ઇટાલિયાએ જે ડેરીને લઈને પ્રશ્ન જે પૂછ્યો હતો એમાં લોકોનો અભિપ્રાય માંગ્યો હતો અને લોકોએ તેમને કમેન્ટ કરી રહ્યા છે। જેમાંની આ પહેલી કમેન્ટ છે ને ત્યારબાદ નીચે એક વ્યક્તિએ લખ્યું છે કે ભાવનગર શહેર યુવા પ્રમુખનો સંપર્ક કરો ને એનો અહીંયા મોબાઈલ નંબર પણ એને આપેલો હતો। હવે નીચે એક વાત આજ જે કમેન્ટ છે એમાં જે કોઈ એક વ્યક્તિ રિપ્લાય આપવામાં આવ્યો છે કે વિદેશથી પાવડર મંગાવવાની વાત કરવામાં આવી રહી છે। જો અહીંયા એક કમેન્ટ આપવામાં આવી છે કે વિદેશથી આયાત કરેલ દૂધનો પાવડર એ સામાન્ય વાત છે, એમની ચકાસણી અહીં થાય તો, બાકી પાવડર એ ભ્રષ્ટાચારનો બહુ જ મોટો સ્ત્રોત હોવાનું મને લાગે છે। એટલે એક વ્યક્તિએ કમેન્ટ કરી છે, એમાં અન્ય 2-4 લોકોએ કમેન્ટ કરી છે, કોઈએ નંબર આપ્યા છે કે આ વ્યક્તિ સાથે સંપર્ક કરો, એ ત્યાંનું એ કૌભાંડ બહાર લાવશે અથવા તો બનાવટી નકલી દૂધ હોય તો એ બહાર લાવશે પ્રકારની વાત સામે આવી હતી। હવે અન્ય પેજની અંદર વાત કરવામાં આવે, અન્ય જે કમેન્ટો આવી છે જેમાં અહીંયા ગોપાલ ઇટાલિયાની વાત કરવામાં આવી છે 2027માં પરિવર્તન લાવે છે, ત્યારબાદ અહીંયા નીચે દૂધની વાત કરવામાં આવી છે। કેમિકલવાળું દૂધ બનાવે એ 1000% વાત સાચી છે ગોપાલભાઈ। આવું દૂધ નાના બાળકો અને વૃદ્ધ માણસોને દવાની જેમ પાવવું પડે, આવા કરનાર લોકોને ભગવાન ક્યારેય માફ નહીં કરે। તમે વિધાનસભામાં આ મુદ્દો જોરથી ઉઠાવજો, બાકી 162 કંઈ નહીં બોલે। જય દ્વારકાધીશ। નીચે અન્ય કેટલીક કમેન્ટ્સો છે એમાં લખ્યું છે કે કેમિકલવાળું દૂધ એ ડેરી ચેરમેનની સહમતિ અને ભાગીદારીથી ભરવામાં આવે છે, તે 100% સત્ય છે। આ ભોપાળું બહાર ના પડે તે માટે સર્વોત્તમ ડેરી સિહોરમાં ખૂન થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા। આ ખૂબ ગંભીર આરોપો એ સિહોરની સર્વોત્તમ ડેરી પર લાગ્યા છે। સર્વોત્તમ ડેરીની અંદર જે કેમિકલ યુક્ત દૂધ આપવાના જે આક્ષેપો અહીંયા લાગ્યા છે તેમાં એક વાત એ કહેવામાં આવી છે કે આ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે આખું આ ભોપાળું બહાર ન આવે એ માટે એક મર્ડર થયા હોવાના આરોપો અહીંયા લાગ્યા છે। સિહોર સોનગઢ ટાણાની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા દૂધ કલેક્શન સેન્ટર પર કેમિકલ, તેલ, શેમ્પૂ વગેરે પાણીમાં ભેળવી નકલી હાનિકારક દૂધ ભરાતું હોય તેવા સમાચાર સાંભળવામાં આવે છે। સિહોરની સર્વોત્તમ ડેરી ઉપર ગંભીર આરોપો હાલ આ કમેન્ટની અંદર લાગી રહ્યા છે।
કમેન્ટ એ ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર આવી રહી છે અને તેમાં દરેક લોકોએ સિહોરની વાત કરી રહ્યા છે, સર્વોત્તમ ડેરીની વાત કરી રહ્યા છે, કેમિકલ યુક્ત દૂધ આવતું હોવાની વાત એ કરી રહ્યા છે. કેટલાક લોકોએ કમેન્ટ જે કરી રહ્યા છે તે એ દૂધ ડેરીની અંદર કામ કરતા લોકો જે છે એ કમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા આ ડેરીની અંદર ખૂન પણ થયું છે. હવે બીજી અહીંયા વાત કરવામાં આવી રહી છે, અન્ય કેટલીક કમેન્ટો છે એની વાત કરવામાં આવે. રોજ હજારો લીટર ડુપ્લિકેટ દૂધ વેચાય છે. આ ભ્રષ્ટ મંડળીઓનું આ વર્ષોથી ચાલી રહેલું છે, હાલમાં પણ ચાલુ જ છે. અને અહીંયા લખ્યું છે થાય જ છે ભાઈ, અમારા બાજુના ગામમાં પણ આગળ પકડેલ છે. હમણાં ગોપાલભાઈએ વિગતો સાથે વાત કરી હતી. વિગતો સાથેની જે વાત કરવામાં આવી હતી એ ગોપાલભાઈની અહીંયા વાત કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા સર્વોત્તમ ડેરી અને જૂનાગઢના સાવજ ડેરી બેની વાત હાલ અત્યાર સુધી સામે આવી છે. હવે અહીંયા કમેન્ટ લખવામાં આવ્યું છે કે જેતપુરમાં નકલી 600 કિલો પનીર પકડાયેલ તે એક ડેરીનો ભાગ હતો, શું કરી લીધું સરકારે? જેતપુરની વાત કરવામાં આવી છે. કોઈ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાની જે પોસ્ટ છે એમાં કમેન્ટ કરી કે 600 કિલો જેટલું નકલી પનીર પકડાયું હતું, તે પણ એક ડેરીનો હિસ્સો જ હતો, પરંતુ અત્યાર સુધી એ મામલે કંઈ જ ન થયું હોવાના આરોપો વાત જે છે તે અહીંયા લાગેલા છે. અહીંયા અન્ય કમેન્ટ છે, એક જ વાત કે દૂધ સાબર ડેરીમાં જતું એ પશુપાલકોએ ઢોળી નાખ્યું હતું. સાબરકાંઠાની સાબર ડેરીને વાત ચાલી રહી છે. ઉત્તર ગુજરાતની અંદર જે ઘટના છેલ્લા 3-4 દિવસથી બની રહી હતી કે પશુપાલકોએ ઢોળી નાખ્યું, દૂધ ઘટવું જોઈએ, પણ એવી એક પણ ફરિયાદ નથી કે દૂધ ઘટ્યું હોય એટલે ગાદીએ ધૃતરાષ્ટ્ર બેઠો હોય તો દુર્યોધનને જે કરવું હોય એમ જ કરવાના છે. અને જનતા હજી સૂતી છે, જાગશે પછી જનતાએ વિચારશે. આ એક બાદ એક કમેન્ટો એ તેની અંદર સામે આવી રહી છે. લગભગ 650 કરતાં પણ વધારે લોકોએ કમેન્ટ કરી છે. તેમાંની કેટલીક આ કમેન્ટો છે કે આક્ષેપોને લઈને છે તે વાત કરવામાં આવી રહી છે. અને હવે વાત સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. આ વાત એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે એકદમ સાચી વાત છે, નીચે કોઈ એક વ્યક્તિએ કહી રહ્યા છે કે કરો ઉઘાડા. અને હવે ફરી એકવાર નવી ડેરીની વાત થઈ રહી છે. સરહદ ડેરી કચ્છમાં પણ કેમિકલવાળું દૂધ બને છે. આ કચ્છની વાત થઈ રહી છે, એટલે કે હવે જૂનાગઢ, ભાવનગરનું શિહોર અને ત્યારબાદ કચ્છની વાત કરવામાં આવી છે. હવે ચોથી વધુ એક ડેરી અમરેલીની અમર ડેરીમાં પણ આ રીતે કેમિકલયુક્ત ડુપ્લિકેટ દૂધ આપવામાં આવ્યું છે. એટલે કે 5મો જિલ્લો એ અમરેલીની વાત અહીંયા કરવામાં આવી રહી છે. એટલે આ જે ગોપાલ ઇટાલિયાની પોસ્ટ હતી અમે આપને સૌથી પહેલાં બતાવી હતી, ફરી એકવાર આપને બતાવું છું કે ગુજરાતમાં અનેક મોટી ડેરીઓમાં ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કેમિકલવાળું કરોડો લીટર નકલી દૂધ ભરવામાં આવે છે. એ વાત બાબતે તમારો શું અભિપ્રાય છે? ડેરીમાં ભરવામાં આવતા કેમિકલવાળા નકલી દૂધ બાબતે તમારી પાસે શું જાણકારી છે? જેને લઈને ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી હતી, મેં આપણે પહેલાં પણ કર્યું હતું. જે 628 લોકોએ કમેન્ટ કરી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓની વાત કરવામાં આવી છે કે અત્યાર સુધીની અંદર લગભગ 5 જિલ્લાઓની અંદરથી લોકોએ કમેન્ટ કરી છે અને આક્ષેપો એ 5 જિલ્લાની ડેરી ઉપર લાગ્યા છે. જેમાં જૂનાગઢની અંદર સૌથી પહેલાં ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાવ્યા હતા એ સાવજ ડેરી, ત્યારબાદ ભાવનગરના સિહોરની સર્વોત્તમની વાત કરવામાં આવી છે, કચ્છની સરહદ ડેરીની વાત કરવામાં આવી છે, અમરેલીની વાત કરવામાં આવી છે, સર્વોત્તમ ડેરીની અમરેલીની વાત થઈ રહી છે, અને ત્યારબાદ અમરેલીની અમર ડેરીની વાત થઈ રહી છે. અને પછી અન્ય એક ડેરીની વાત કરવામાં આવે કે જે ગોંડલ નજીકની વાત કરવામાં આવી હતી કે જ્યાં 600 કિલો પનીર પકડાયું હતું, પરંતુ હજી સુધી તેના કોઈ પણ પ્રકારના તાર હજી સુધી ખુલીને સામે નથી આવ્યા. ત્યારબાદ સાબર ડેરીની પણ વાત કરવામાં આવી હતી કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી રસ્તા ઉપર દૂધ ઢોળવામાં આવતું હતું, તેમ છતાંય ડેરીમાંથી દૂધની અછત નહોતી વર્તાય. એટલે ત્યાં કયા પ્રકારનું દૂધ બનાવતું હોય તે પ્રકારની વાતના આક્ષેપો હાલ થઈ રહ્યા છે. એટલે એક પોસ્ટના લઈને આટલા પ્રમાણની અંદર આક્ષેપો થઈ રહ્યા છે. હવે આક્ષેપો સાચા છે ખોટા છે શું કહી છે એ હકીકત હવે સરકારના એ અધિકારીઓએ તંત્રએ તપાસવાની જરૂર છે કે જે એક પોસ્ટ બાદ 5 જિલ્લાની અંદર આ પ્રકારની વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠી રહી છે, કમેન્ટો થઈ રહી છે. અને ભાવનગરના સિહોરની જે ડેરી હતી ત્યાં તો એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે દૂધનું કૌભાંડ બહાર ન આવે એટલા માટે એક હત્યા થઈ હોવાની વાત છે. આ ગોપાલ ઇટાલિયાની પોસ્ટને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.